ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પણ હોય, મનુષ્ય અવતાર પણ હોય, મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશય, આ ત્રણે હોય અને કઈ થતું ન હોય ત્યારે દુઃખ વધારે થાય. એવી જ કંઈક વ્યાસ ભગવાનની પરિસ્થિતિ હતી. નારદ ભગવાન કહે છે, આપે બધું કર્યું ભગવાન, પણ પરમાત્માના નિર્મળ યશનું ગાન નથી કર્યું. પરમાત્માના યશનું તમે વર્ણન જ નથી કર્યું. એમની લીલા, એમની શક્તિ, એમના ગુણ, એમના સ્વભાવ, એનું વર્ણન ક્યાં છે? જે બ્રહ્મની આપણે વાત કરી છે, જે નિર્ગુણ તત્વની આપણે વાત કરી છે, એના વિશે જ્યાં સુધી તમે મનન અને ચિંતન ન કરો, એના સ્વરૂપ વિશેનો વિચાર ન કરો, ત્યાં સુધી બધું જ નકામું છે, બધું જ બરબાદ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં શ્રવણનો વિધિ આપ્યો છે. બરાબર સમજીએ. મૈત્રેયજી યાજ્ઞવલ્ક્યજી ઋષિને પૂછે છે કે શ્રવણનો વિધિ શું છે? વિત્તથી, ધનથી, કર્મથી શું મને પરમાત્મા કે પૂર્ણતા મળી શકશે? તો યાજ્ઞવલ્ક્યજી કહે છે, અમૃતત્વસ્ય તુ નાશાસ્તિ વિત્તેનેતિ હિ શ્રુતિ. અમૃતત્વની આશા એટલે કે અમરણ ધર્મ જે પરમાત્મા છે એની આશા ધનથી તમે ન રાખશો મૈત્રેયજી, તો શું કરો ભગવાન? મૈત્રેયજીને કહે છે યાજ્ઞવલ્ક્યજી, પ્રિયા બતાસે પ્રિયોસી. હે મૈત્રેય, આપ મને હંમેશા અનુકૂળ રહ્યા છો. મૈત્રેયજી તો પત્ની હતા. પત્ની તરીકે પણ હક કરીને પૂછી શકતે કે આપ મને આ જ્ઞાન આપી દો. પણ યાજ્ઞવલ્ક્યજી કહે છે કે તમે પત્ની છો એટલે હું જ્ઞાન નથી આપતો. ઘણા વર્ષોથી આપણે ઓળખાણ છે એટલે હું જ્ઞાન નથી આપતો. હું આપને જ્ઞાન એટલે આપવા પ્રવૃત્ત થયો છું એ આત્મતત્વનું, કારણ કે આટલા વર્ષો તમે મને અનુકૂળ રહ્યા છો અને માટે તમે મને પ્રિય થઈ પડ્યા છો. માટે આ આત્મતત્વનું હું જ્ઞાન આપું છું. અને કહે છે, આત્મા વા અરે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિદિધ્યાસિતવ્ય. બરાબર ગોખાઈ ગયું છે. ખબર છે, શબ્દ યાદ રાખવા પણ સારા છે. હવે ક્યાંક ચૂકી જવાય તો શું થાય? એવું કંઈક વ્યાસ ભગવાન અનુભવી રહ્યા છે. એનો અનુભવ આપણે પણ કરીએ તો ખ્યાલ આવે. આત્મા વા અરે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિદિધ્યાસિતવ્ય. હું ફરી બોલું છું. શ્રોતવ્ય, શ્રવણ કરવું. શ્રવણ કરવું, કોઈ પ્રવચનમાં જઈએ, સત્સંગ કરીએ, આ શાસ્ત્ર ભણીએ, આટલા ઉપનિષદનો અભ્યાસ કરીએ. અમે શ્રવણ કર્યું છે, અમે શ્રવણ કર્યું છે. મંતવ્ય, જે શ્રવણ કર્યું એની પર મનન પણ કર્યું યુક્તિપૂર્વક. નિદિધ્યાસન, અમારે નિદિધ્યાસન કરવું છે, નિદિધ્યાસન પણ. આ શ્રોતવ્ય, મંતવ્ય, નિદિધ્યાસન કરવું એટલે કેવું કે હું તમને એક સુંદર મજાની ગાડી, કાર, સારામાં સારી તમને ભેટ આપું. તમારા આંગણામાં પાર્ક કરી દઉં મર્સિડીઝ કાર અને ચાવી મારી પાસે રાખો. યુ આર ઓનર ફ્રોમ ધીસ ડે. બુકલેટમાં, કારની બુકલેટમાં પણ તમારા જ નામે કાર નોંધાવેલી હોય. બધું જ હું કરું, ઇન્સ્યોરન્સ તમારું પ્રીમિયમ મેં ભર્યું હોય, પણ ચાવી મારી પાસે. એવું છે આ શ્રવણ મનન નિદિધ્યાસન ખાલી કરવું હોય. ચાવી કઈ છે? દ્રષ્ટવ્ય. યાત્રા ક્યારે કરી શકશો? આનંદ ક્યારે આવશે? આંગણે ઉભેલી ગાડી કેટલો આનંદ આપી શકે? બહુ થોડો. અંદર બેસીને ચલાવાય તો એનો વિશેષ આનંદ આવે ને. હા, એનો તો વિશેષ આનંદ આવે. આ દ્રષ્ટવ્ય તો ચાવી છે. ઇટ ઇઝ અ સ્ટાર્ટ, કી. અને આ દ્રષ્ટવ્ય એટલે આખું ભાગવત મહાપુરાણ આ દ્રષ્ટવ્ય. હે વ્યાસજી, આત્મ સાક્ષાત્કારના વિધિમાં આ પહેલું જે દ્રષ્ટવ્ય છે તો ઉડી ગયું. એનો તો કઈ નામોલ્લેખ નથી કર્યો. શ્રવણગત જે ઉપનિષદનું જ્ઞાન છે એની આપણે રચના કરી વેદની. વેદ અંતર્ગત જે ઉપનિષદ છે, અને માટે એને શું કહેવામાં આવ્યું છે?
શ્રુતિ કહેવાય છે. શ્રુતિ એટલે કે સાંભળવું, એટલે કે જે શ્રવણનો વિષય છે એ તમે લખી નાખ્યો. સ્મૃતિ એટલે કે ગેય ગીતા, જે ગાનનો વિષય છે એ આપણે લખ્યો. નિર્ણય શાસ્ત્ર, બ્રહ્મસૂત્ર એટલે કે નિર્ણય શાસ્ત્ર. નિર્ણય શાસ્ત્ર એટલે કે સર્વ ઉપનિષદને પ્રતિપાદ્ય એકમાત્ર બ્રહ્મ જ છે એવું નિર્ણય કરી બતાવતું શાસ્ત્ર તો આપણે લખ્યું. હવે એ નિર્ણય કરાય તો અનેક યુક્તિથી એ નિર્ણય કરાય કે એક શ્રુતિ જગતને મિથ્યા માને છે, ભ્રાંતિ માને છે, અને એક શ્રુતિ કહે છે કે એકસ્માદ આત્માના આકાશ સંભૂત, પરમાત્મા ઉત્પન્ન, આખું જગત પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. અને એક કહે છે કે પ્રપંચો યદિ વિદ્યેત નિવર્તેત ન સંશયઃ માયા માત્રમ ઇદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. તો આ બંને શ્રુતિ કયા બ્રહ્મની વાત કરે છે? આ સાચું કે આ સાચું? યુક્તિ અને અનેક ગણમથન અને દ્રષ્ટાંત આપીને મનનને સઘન બનાવવા માટે આ બ્રહ્મસૂત્રની આપણે રચના કરી. એનો તો ઇલાજ થઈ ગયો. અને આ મનન, યુક્તિપૂર્વકનું મનન કર્યા પછી શંકા અને સંદેહ મટી જાય છે. ત્યારે એકમાત્ર બ્રહ્મ પ્રતિપાદિત થાય છે, જે મારા નિધિધ્યાસનનો વિષય બને છે. એક તાનત્વ મેં તદ્ધિ, એક જ અખંડ આકાર વૃત્તિ બચવા પામે છે, એ નિધિધ્યાસન. એની પણ આપણે વ્યવસ્થા કરી છે. પણ જ્યાં સુધી દ્રષ્ટવ્ય એ કયા પરમાત્માનું શ્રવણ કર્યું, કયા પરમાત્માનું મનન કર્યું, કયા પરમાત્માનું નિધિધ્યાસન કર્યું, એ ન જોયું હોય, અને આ દ્રષ્ટવ્યની વાત બૃહદારણ્યક ઉપનિષદમાં લખી છે, વેદમાં લખી છે. માટે કોઈની ઉપજાવી કાઢેલી કે ખોટી નથી. આખો ભાગ જ ઉડી ગયો છે. પરમાત્માના યશોગાનનું વર્ણન આપણે નથી કર્યું, અને માટે આપને ક્યારે પણ શાંતિ મળી નથી અને મળશે નહીં. અને ખૂબ ગંભીર રીતે નારદજી આ વાતને મૂકે છે. આપણે તો બહુ સારી રીતે કહીએ છીએ, પણ નારદજી પોતે કેટલી ગંભીર રીતે આ વાતને મૂકે છે તેઓના જ શબ્દમાં આપણે જાણીએ. જગતને પવિત્ર કરનારા ભગવાન શ્રી હરિના યશનું ગાન થતું નથી તેવી વાણી ભલે ગમે તેવા ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય તો પણ મને વાંચવા માટે પણ સંકોચ થાય એવા શબ્દોનો ઉપયોગ ભગવાન નારદજીએ કર્યો છે. જેની રચનાકાર વ્યાસજીએ પણ એક શબ્દનો ઉપયોગ કરીને કહે છે, ઘણા ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય તો પણ તે કાગડાઓને ઉચ્ચિષ્ટ અન્ન ફેંકવાના સ્થાન જેવી અપવિત્ર છે. આનાથી વધારે શું કહેવું? પરમાત્માનો યશોગાન. અને વાંધો ક્યાં આવે છે પરમાત્માનું યશોગાન કરવા? પરંતુ જેમણે પોતાના હૃદયરૂપી માનસરોવરમાં કમનીય કીર્તિના ભગવાનને પધરાવી દીધા હોય તેવા પરમહંસ ભક્તો એની વાણીમાં રમણ કરતા નથી. બોલીએ શ્રી રાધે કૃષ્ણ કી જય. વાણી જ થંભી જાય છે. હવે આનાથી વધારે શું બોલીએ? મન અત્યંત ખિન્નતાનો અનુભવ કરે છે. ઓહો, એક ક્ષણ માટે પણ એ પરમાત્માનું નામ કીર્તન ચૂકવા જેવું નથી. આ દ્રષ્ટવ્ય એટલે જોવું નહીં પણ જાણવું. બરાબર છે, પણ જાણો તો ખરા કે કયા પરમાત્મા છે. અને એ જાણવા માટે એના યશોગાનનું વર્ણન કરવું પડશે, અને વર્ણન કરવા માટે એના યશોગાનને જાણવા પડશે. આમ વ્યાસજી તરત જ સમજી જાય છે. બહુ ઉત્કૃષ્ટ આપણી પણ બુદ્ધિ નથી, તે છતાં પણ ખ્યાલ આવી જાય છે કે આ બધી વાતનો સરવાળો એક જ છે. તમે એક જ શબ્દમાં કહી દો કે પરમાત્મા સંકીર્તન કે નામ લેવાનું છે. બસ આનાથી વધારે અમે સમજ્યા નથી, આનાથી વધારે સમજવાનું પણ નથી. જો આપણે સમજી શકીએ છીએ તો આ તો ભગવાન વેદ વ્યાસ હતા. તરત જ ધ્યાન મગ્ન થઈ જાય છે, સમાધિ લાગી જાય છે, અને એ પરમાત્મા જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ બને છે, હવે એ પરમાત્માનું વર્ણનને શરૂ કરે છે. જે વ્યાસજીએ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું હતું એ પરમાત્માને, એ પરમાત્મા જ તૈત્તરીય ઉપનિષદના એ પરમાત્મા. યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે યેન જાતાનિ જીવંતિ યત પ્રયન્ત્યભિષં વિશન્તીતિ
તદ્વિજિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મેતિ સતપો તપ્યત સતપસ્તપ્ત્વા. તદ્બ્રહ્મેતિ જે ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે. અને પહેલે દિવસે જે આપણે વાત કરી કે બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય જે છે એ જ આ શ્રીમદ ભાગવત છે, ભાગવતજી છે. વ્યાસ ભગવાને એક જ ભાષ્ય લખ્યું છે અને આ છે જન્માદ્યસ્ય યતઃ. આ સૂત્ર છે. બંનેની ભાષા એક સરખી જ છે અને આના માટે વધારે પુરાવા આપવાની પણ જરૂર નથી. આ તો શ્રદ્ધાનો વિષય છે માટે કોઈ પણ પુરાવા આપવાની આવશ્યકતા નથી. ભક્તોના જીવન ચરિત્રમાં પ્રવેશ કરીને આપણે જોઈ લીધું છે. એ મીરાબાઈને એ નરસિંહ મહેતાને જોઈ લીધા છે. બધું કંઈ કહેવાની જરૂર પડતી નથી. વ્યાસ ભગવાન તરત જ સમાધિસ્થ થઈ જાય છે અને પરમાત્માના ગુણ નિધાન એ કૃષ્ણ પરમાત્માની કીર્તિનું યશોગાન કરવા માટે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ